નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ અને આજે આ બીજા દિવસે બપોર પછી જન વિશ્વાસ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું અને એમની જ સાથે આજે ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો છે। રૂબરૂમાં મુલાકાત કરી અને પછી બધી વાતચીત પણ કરી છે। હવે કયા મુદ્દાને લઈને તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને એમની જ સાથે જે જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવ્યું તે બાબતે ગોપાલ ઇટાલિયાએ કોની સામે બાયો ચડાવી છે તેમની ચર્ચા કરીએ। સૌથી પહેલા તો ચૈતર વસાવાને લઈને વાતચીત કરીએ કે એમણે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે બાબત શું છે અને રજૂઆત સાંભળવામાં આવશે ખરી એ ઉપર ચર્ચા કરીએ। સૌથી પહેલા તો મનરેગા યોજનામાં મટીરીયલ સપ્લાય માટેની ઈ ટેન્ડરની પ્રક્રિયા રદ કરી 60-40નો રેશિયો જાળવવા સીધા ગ્રામ પંચાયતોને કામગીરી આપવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે। સવિનય ઉપરોક્ત વિષયના અન્વયે લખી જણાવવાનું કે 23મી ઓગસ્ટ 2005ના રોજ ભારતીય સાંસદ ગૃહે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી અધિનિયમ પસાર કર્યો। ગુજરાત સરકારે પણ 1 ઓગસ્ટ 2006ના ગેજેટ પ્રસિદ્ધ કર્યો। ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબોને શારીરિક શ્રમ થઈ શકે તેવું બિનકુશળ કામ દરેક કુટુંબના જીવન નિર્વાહને ધ્યાને લઈ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો છે એ નિર્ણય કર્યો। જેમાં મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ 60-40નો જે લેબર મટીરિયલનો રેશિયો જાળવી કામગીરી કરવાની હોય છે। સદર કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલ સામાન માટે અધિકારીઓ દ્વારા ઈ ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલ સામાન સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે। આ મટીરિયલ સપ્લાયર એજન્સીઓને કામ વાઇઝ જરૂરિયાત ઊભી થશે ત્યારે તે માલ સામાન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અથવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના SOR અથવા માર્કેટ રેટ પ્રાઇસના ભાવ મુજબ મટીરિયલ સપ્લાય પૂરું પાડવાનું હોય છે। પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ 2005 એક્ટનું ઉલ્લંઘન કરી કોઈ પણ ગ્રામ પંચાયતોને મટીરિયલ સપ્લાય કરતા નથી। પોતાનું સ્ટોક ગોડાઉનો રોયલ્ટી GST ભરીને ખરીદી કરતા નથી। મેનેજમેન્ટ બુક પ્રમાણપત્ર સ્ટોક રજિસ્ટર મટીરિયલના ખોટા બિલો બનાવી રોયલ્ટી બિલો GST વગરના બોગસ બિલો બનાવી સરકારી અધિકારીઓ કર્મચારી તથા કરાર આધારિત કર્મચારીઓના મેળા પીપળાથી મટીરિયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવે છે। આવા કૌભાંડો દરેક જિલ્લાના તાલુકાઓમાં થયેલા છે। દાહોદ ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે કૌભાંડો આચરવામાં આવે છે જેને લઈ ગરીબ બિનકુશળ શ્રમિકોને રોજગારી નથી મળતી। આ સાથે જ આ મનરેગા યોજના મટીરિયલ સપ્લાય કરવા માટે ઈ ટેન્ડર પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે આ પ્રક્રિયા રદ કરી અગાઉની જેમ સીધા જ ગ્રામ પંચાયતોને અમલીકરણ સંસ્થા રાખી 60-40ના લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે એવી આપશ્રીને નમ્ર અપીલ છે। હવે આ બાબતે એ જોવાનું છે કે સરકાર સાંભળે છે કે કેમ। હવે જ્યારે આ પત્ર લખવામાં આવ્યો એમની સાથે આજે વિધાનસભાની અંદર ચૈતર વસાવાએ સવાલ પણ કર્યો હતો પરંતુ એ સવાલમાં એમનો જવાબ ના આપવામાં આવ્યો છે અને એમની સાથે આજે ગોપાલ ઇટાલિયા છે એમણે જે જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભા સત્રની અંદર એમની સામે તેમણે સવાલ એટલા માટે કર્યા છે કે જે ધારાસભ્ય દ્વારા જે બિલ છે તે પસાર કરવામાં આવ્યું એ આખી જે સ્ક્રિપ્ટ છે એ જોઈને વાંચતા હતા એટલા માટે ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યા છે અને અમિત ઠાકર છે તેમની સામે પણ તેઓએ બાયો ચડાવી છે। સૌથી પહેલા તો જે ગોપાલ ઇટાલિયા અને અમિત ઠાકર વચ્ચે ક્યાંક વ્યાંગબાણ પણ જે વિંજાયા છે। ગોપાલ ઇટાલિયા અને અમિત ઠાકરે સામસામા વ્યાંગબાણ વિંજ્યા। અમિત ઠાકરે ગોપાલ ઇટાલિયાને એવું જ કહી દીધું છે કે ભાઈ તમે વકીલ હશો મેં તો લોમાં PhD કર્યું છે જ્યારે ઇટાલિયાએ પણ કહી દીધું કે PhD કર્યું છે છતાં આટલી નાની ખબર પડતી તમને બહુ મોટી વાત કહેવાય। ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું છે કે હું તો જુનિયર છું। આ સમય ગૃહનું સંચાલન કરી રહેલા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કહ્યું કે નાના જુનિયર કરતા સારું બોલો છો। હવે સવાલ એ પણ થયો કે જ્યારે જે જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવ્યું એ બાબતે જે ધારાસભ્ય સુખાજી ઠાકોર છે એમના ઉપર પણ ગોપાલ ઇટાલિયાએ એમને ટકોર કરી છે જ્યારે બિલ રજૂ કરતા હતા અને એમણે એવું કહ્યું કે તમે આખું ભાષણ વાંચીને બોલતા હતા એટલે ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડરની માંગ કરી અને કહી દીધું કે નિયમ પ્રમાણે માત્ર રેફરન્સ માટે કાગળ રાખી શકાય બધું જોઈને ન બોલાય। જોકે વિધાનસભા અધ્યક્ષ પોઈન્ટ ઓફ ઓર્ડરની માંગ પણ રદ કરી નાખી। આ સાથે જ જન વિશ્વાસ બિલ પર ઇટાલિયાએ એવું પણ કહી દીધું કે બિલમાં બધી જ સત્તા અધિકારીને આપવામાં આવી છે। કોઈ પણ નિર્ણય પર કોઈ જ્યુડિશરી ક્રોસ ચેક નથી। આ કાયદો બંધારણની કેટલીક જોગવાઈ સામે ટકી શકે એમ નથી। જનતાનો વિશ્વાસ કાયદા પર ત્યારે જ હોય જ્યારે કાયદો કાયદેસર હોય। જો કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરે તો તેને દંડ આપી શકાય। દંડની જોગવાઈને બદલે તો સજાની જોગવાઈ હોવી જોઈએ।
હું ગૃહને પૂછવા માંગુ છું, જો વારંવાર ભૂલ જાણી જોઈને કરવામાં આવતી હોય તો તેને બદલે દંડ હોવો જોઈએ કે પછી સજા? બંધારણના અનુચ્છેદ 20 અનુસાર કાયદો ટકે તેમ નથી, કારણ કે અનુચ્છેદ અનુસાર એક ગુનાની 2 સજા ન હોઈ શકે. રજિસ્ટ્રાર નિયમનો કાયદો કોઈ ન માને તો 5,000નો દંડ કરીને છોડી દેવો એ કેટલું યોગ્ય છે? આ દરમિયાન કોઈની કોમેન્ટ પર ગોપાલ ઇટાલિયા જવાબ આપ્યો કે તમારો સરકારમાં રહેવાનો હવે સમય પણ જતો રહ્યો છે. ભારતનું બંધારણ જો ભારતમાં અને ગુજરાતમાં લાગુ નહીં પડે તો ક્યાં લાગુ પડશે? એટલે આવી બધી વાતચીત આજે ગોપાલ ઇટાલિયા જેમણે જન વિશ્વાસ બિલ રજૂ કર્યું હતું તેમની સાથે થઈ હતી. આ સાથે જ જે હર્ષ સંઘવી છે તેમણે પણ જ્યારે પોતાનો પ્રસ્તાવ મૂકવાનો હોય ત્યારે શરૂઆત પંક્તિથી કરી હતી કે મેરુ ડગે પણ મોદી ન ડગે. મોદીના રાજ પછી જે પાકિસ્તાન પહેલા કાશ્મીર માંગતું હતું તે પાકિસ્તાન આજે દેશ ચલાવવા ભીખ માંગે છે. આ સાથે જ ઉમેશ મકવાણા એમણે પૂર્વ આર્મી જવાનો છે એમના માટે અવાજ ઉઠાવ્યો હતો. તો પૂર્ણેશ મોદી આતંકવાદી પ્રવૃત્તિ સામેના એક્શનને લઈ ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા હતા. આ સાથે જ કહ્યું કે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન બંનેની ભાષા એક છે. ઓપરેશન સિંદૂરને યાદ કરી સંગીતા પાટીલે રામાયણ, રાણી પદ્મિની અને મહાભારતના પ્રસંગને યાદ કરી પીએમ મોદીને શ્રી કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. તો મુખ્યમંત્રીની વાત બાદ શૈલેષ પરમારે કહ્યું કે દેશના પર્યટન સ્થળ પર આતંકવાદી ઘૂસી જાય છે તેની સેન્ટ્રલ આઈબીને કેમ નથી ખબર પડતી? નોટબંધી વખતે અને 370 હટાવાય ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હવે આતંકવાદી હુમલા નહીં થાય, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં આતંકવાદી હુમલા થયા છે. શૈલેષ પરમારની અડધી વાતે ટોકી અધ્યક્ષે સંગીતા પાટીલને બોલવા ઉભા કરી દીધા હતા. આ સાથે જ મુખ્યમંત્રી જ્યારે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંધુની વાત કરી રહ્યા હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંધુની જેવી વાત કરી તો એ દરમિયાન એમણે એવું પણ કહ્યું કે મોદી હે તો મુમકિન હે. ત્યારે ગૃહમાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા. અને એક મહત્વની વાત અહીંયા એ પણ સામે આવી છે કે જ્યારે ઓપરેશન સિંદૂરને લઈને જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે આ જે ઓપરેશન સિંદૂરના અભિનંદન પ્રસ્તાવ પર બોટાદના જે ધારાસભ્ય છે એમણે સમર્થન આપ્યું. 182 ધારાસભ્યમાંથી માત્ર બોટાદ ધારાસભ્યે જ ઓપરેશન સિંદૂર માટે દેશના જવાનોને અભિનંદન આપ્યા છે. એટલે કે અહીંયા એ પણ સમજવા જેવું છે, ઘણા બધાએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હશે તો ઘણા બધાએ કોંગ્રેસના વખાણ કર્યા હશે. ભાજપના નેતાઓએ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા, જ્યારે માત્ર જ્યાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે એમણે જ ઓપરેશન સિંદૂર માટે સૈનિકોને અભિનંદન આપ્યા. અને આ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે મેં ગુજરાતમાં આંદોલન કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકોની ચિંતાઓ વિધાનસભામાં વ્યક્ત કરી છે. એટલે કે જ્યારે આ બધું થઈ રહ્યું હતું અને જ્યારે ઓપરેશન સિંદૂરમાં જવાનો માટે જ્યારે ઉમેશ મકવાણાએ વખાણ કર્યા ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક અભિનંદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા ઓપરેશન સિંધુને લઈને, જે આપણા સૈનિકો દ્વારા જે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર કરી અને પાકિસ્તાનના જે આતંકવાદી ઠિકાણાઓ પર નેસ્તનાબૂદ કરવામાં આવ્યો હતો એનો અભિનંદન પ્રસ્તાવ હતો. એને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવામાં આવ્યું છે. પણ સાથોસાથ એ પણ રાજ્ય સરકારને એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશના જવાનો જે રીતના પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા દેશનું રક્ષણ કરે છે, પણ જ્યારે તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટા ભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી. એમાં જોયું છે કે તમે મોટા ભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલય હોય છે, ગુજરાતમાં નથી. માજી સૈનિકોને તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું. એના માટે મેં રાજ્ય સરકારને, ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે, અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે, જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય. અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને 1 કરોડનું વળતર પણ આપવામાં આવે, જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું. પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે, જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ, એ જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી હતી ગૃહના મારફતે. ભરતી થાય છે એનું મુખ્ય કારણ હોય ને તો એ આપણા સરકાર તરફથી એને જે પ્રોત્સાહન જે મળવું જોઈએ ને એ નથી મળતું. જેમ કે માજી સૈનિકોને અન્ય જગ્યાએ બધું
પંજાબમાં વધુ હોય છે, પણ પંજાબમાં લોકો ત્યાં પ્રોત્સાહન વધુ મળે, મહારાષ્ટ્રમાં વધુ મળે છે. ત્યાં સરકારીમાં 10% અનામત મળે. બાકી આપણે અહીંયા નથી મળતું, એટલે આપણા આર્મીમાં ગુજરાતી સંખ્યા ઓછી છે અને જવામાં કોઈ રસી નથી હોતી. એટલે રજૂઆત નથી જતું. એટલે આજે પૂર્ણ મારફતે રજૂઆત કરી. જ્યારે અલગ અલગ ધારાસભ્ય છે અલગ અલગ પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા તો ઘણા બધા ધારાસભ્યોને નીચે બેસાડી દેવામાં આવ્યા. ઘણા એકબીજા સામે જ્યારે સવાલ કર્યા હતા તો એમની પાસે જવાબ પણ માંગ્યા. જેમ કે આપણે ગોપાલ ઇટાલિયાને પણ જ્યારે સાંભળ્યા હતા કે એમણે જ્યારે જવાબ માંગ્યા કે આવું ન ચાલે, તમારી પાસે મુદ્દા હોવા જોઈએ, તમે બધું જોઈ જોઈને ન બોલો. અને એમની સાથે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા છે એમણે પોતાના ફેસબુકમાં સ્ક્રિપ્ટેડને લઈને એક પોસ્ટ પણ કરી હતી કે ઉપરથી બધા પ્રશ્ન મોકલવામાં આવે છે લખીને, અને એ એમણે જે પોતાના ફેસબુક છે એમાં મૂક્યા હતા. પરંતુ જ્યારે આજે વિધાનસભાનો આ જે બીજો દિવસ રહ્યો અને ખાસ માનવામાં આવે છે કે ચૈતર વસાવાએ જે સવાલ ઉઠાવ્યા, ગોપાલ ઇટાલિયાએ જવાબ પણ આપ્યો કે જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં એમણે પોઈન્ટ ઓફ ઓર્ડરની માંગ કરી, જવાબ પણ મેળવ્યા. પરંતુ આ બધાની વચ્ચે ઉમેશ મકવાણા પણ ચર્ચાનો વિષય બન્યા છે. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.